ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહેલને પોલીસે છત્તીસગઢના રાયગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે। ભરૂચ પોલીસની આ સફળતાથી ગુનામાં ઉકેલવામાં મહત્વની કડી મળી છે। ઘટનાની વિગતો જોઈએ તો છેલ્લા કેટલાય મહિનાઓથી દહેજ પોલીસ ગુનેખોરી પર અંકુશ લાવવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે। વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચનાઓ મુજબ દહેજ પોલીસે એક વિશેષ ટીમ બનાવી હતી। આ ટીમ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી। ત્યારે ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેન્સલી ગામની સીમા મોડર્ન કંપની પાસે ડામર રોડની બાજુમાં ઘાસમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિલીપ કુમાર ઉર્ફે દીપક તરીકે થઈ હતી, જે આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો। મૃતકનું ખૂન થયું હોવાનું બહાર આવતા દહેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર હતા। પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની આગેવાની હેઠળ દહેજ પોલીસની સર્વેલન્સ ટીમે આ ફરાર આરોપીઓને પકડવા માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો। ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે જાણવા મળ્યું કે એક આરોપી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહેલ છત્તીસગઢના રાયગઢ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે। પોલીસની એક ટીમ તાત્કાલિક રાયગઢ જવા રવાના થઈ હતી। પોલીસે છત્તીસગઢ પહોંચીને ફરાર આરોપી શાહનવાઝને ઝડપી પાડ્યો। આરોપીની ધરપકડ બાદ તેને દહેજ લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીની ઓળખ 24 વર્ષીય શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહેલ જાહિદ ખાન, હાલ રહેવાસી પત્રાપલી જિંદાલ કંપનીની પાર્કિંગ રાયગઢ છત્તીસગઢ તરીકે થવા પામે છે। ત્યારે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા, કેજી સિસોદિયા અને સર્વેલન્સ ટીમના દીપજયભાઈ, ગગજીભાઈ, શૈતાનસિંહ, દલપતસિંહ, જીતેશકુમાર, સમીરભાઈ, પરેશભાઈ, પરબત, અરવિંદકુમાર, હિંમતરામ, નીલાભાઈ, રામાભાઈ અને વનરાજસિંહ ભગવાનભાઈ જેવા કર્મચારીઓનો સક્રિય ફાળો રહ્યો હતો। મનીષ કંસારા સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।